જો મિત્રો આપણે જ્યારે પગી જઈએ જગ્યામાં, કારણ કે જગ્યામાં બીમનો ભેડો નહોતો, આપણે રહેલા હતા સિમેન્ટમાં. તો જો સિમેન્ટને આપણે નાખતા હતા મિલરમાં, તો મિલરમાં બકડી હલવાઈ ગયું, કેવી રીતે હલવાઈ ગયું તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બનાવી રહેજો. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ વ્લોગમાં. તો જો આપણે અત્યારે પગીએ છીએ જગ્યામાં છે તમારધામ પાવઠીમાં. તો જો આપણે આજ આ બધું પ્લેટોનું ફિટ કર્યું, ત્યાં આપણે બીમ ભેડવાનો છે ઓફિસનો. પહેલા નીચેના બીમ કોલમ ઊભા કર્યા હતા, હવે આપણે એમાં બીમ ભીડવાનો છે. કાંઈ ભાઈ બતાવી દઈએ કામ. કારણ કે જો આ મિલર છે, ઓલી બાજુ બીમ ભીડાઈ ગયો, ત્યાંથી મિલર ઠેકાડીને લાવ્યા. હવે પછી આપણે આ આડા બીમ આવે ને એ ભીડવાના છે. હાથો પાથ બધા કરીએ, રેતે કામ હોય ભાઈ. તો જો આપણે પગી ગયા છીએ, અત્યારે વાગી રહ્યા છે 9. વાળો બળો કરીને આપણે વહી આવ્યા જગ્યામાં. આવી રીતના કામ હોય, કારણ કે પછી વરસાદ આવી જાય તો પછી કામ થાય ને બધું કામ અટવાઈ જાય. જો આમ બધા આવી ગયા છે, તો બધા પોતપોતાનું કામ કરવા માંડ્યા. આપણે સિમેન્ટમાં હતા. જો આ પાણી નાખ્યા ભાઈ જગદીશભાઈ અમારે. જો તો આ બધું કામ ચાલુ થઈ ગયું. કડિયા આજ કોઈ નહોતા આવ્યા. જો આ છે મારે ચેતનભાઈ, એ ગોધરાથી આવેલા છે ને, એ સેન્ડિંગ વાળા એ છે. જો આવી રીતના અમારા કામ હોય રોજ. રશ્વિનભાઈ બધા હોનું કામ રોજ લઈ લે છે. એમાં પેલું હોય બે હોય પછી બધાનું કામ, એ હોવાની રીતે કામ લઈ લે, પછી એને ફેરવવાનું નહીં. આપણે તો સિમેન્ટમાં થતા પહેલેથી આપણે સિમેન્ટ જ લેતા હતા. જો આ કપચી એને કનુભાઈ ને લખા કાકા ને બધા કપચી વેવે છે. ઘડીક પોરો મળે માલ બંને મિલરમાં, ત્યાં સુધી પોરો મળે, પછી પાછો એમ ઘડીક બધાને પોરો મળે એમ. જો અમારા ગોપાલભાઈ કે લાવો આપણે આ વિડીયો શીખી, કેમ તમે ઉતારો એમ. ગોપાલને મેં કીધું હાલે ભાઈ તું શીખતો. જો કરણભાઈ ને બધા આવી ગયા છે. એમ આવી રીતના બધું કામ હોય. તો આ અમારે બે ભાઈ માલ અંદર ઓલો કરે, કારણ કે તો ઓલો થાય ને એમ, બીમ હરખાઈ મજબૂત બને ને એમ. માલ અંદર ફળિયાની નીચે વયો જાય તો જ થાય રે. આવી રીતનું કામ હોય અમારે. તો તમે ક્યારેક આવજો તમારધામ પાવઠીમાં, મુલાકાત કરજો, ગામનો આંટો મારવા આવજો. આવી રીતના તમે મહેનત કરતા રહેશો, કંઈક તો કોમેન્ટ કરજો. આપણને તો ગોળો આપણો ફેરવતા ન આવડે, એટલે આપણે તો એવું બધું કામ નહીં કરવાનું. એમાં ભાઈ આવડે તો જ તે ઊભું રહેવાય. કારણ કે અમારે આ બધાને તો આવડતું હોય, શીખે એમ. આવડતું ન હોય એટલું બધું આમ શીખાઈ જાય. આવું કાંઈક હોય ને તો કારક માથે પીડ્યું હોય તો વાંધો ન આવે. તમારે બધા માથે રૂમાલ બાંધીને, કારણ કે ભાઈ રેતીમાં ને રે એટલે બધું માથે આવે, એટલે પછી વાળામાંથી કઈ નીકળે નહીં, એટલે બધા રૂમાલ બાંધે. ટોપી તો કઈ હોય નહીં, હોય રોજ જવાનું હોય કડિયા કામે તો પહેરતા હોય. તમારે પગા કાકા હરી આમ માલ ને ઓલો કરે તો અંદર વયો છે ને એમ દેખાય, આમ પકડી લે મજબૂત. આવી રીતનું હોય. તમારે મુકેશભાઈ ને બટુકભાઈ, આપણે ઘડીક પોરો મળી જાય. મિલરમાં માલ બનતો હોય તો આપણે ઘડીક પોરો ખાઈ જઈએ, કારણ કે આપણે 1 થેલી સિમેન્ટ નાખવાનું હોય. તમારે સૈયાભાઈ અહીંયા કંઈક સાબા બનાવે છે, આપણે જ્યાં નહોતા, કારણ કે આપણે સા પીતા ને, એટલે આપણે અહીંયા જ્યાં નહીં, નકર તો જઈ શકે. હું બનાવતા થઈ ખબર નહોતી. આપણે હાલનું પકડ્યું બોતા છે. આજ કંઈક એટલું કામ કરવાનું છે, બધું સારે ફરતી ભીડી દેવાનું છે. આજે માલ બની ગયો તો બકડિયું આપણે સિમેન્ટ નાખતા હતા તો અંદર રહી ગયું છે, એટલે બધું કામકાજ અટવાઈ ગયું ઘડીક. પછી મિલર ઊભું રાખવું અને બકડિયું કાઢી લીધું. ક્યારેક એવી ભૂલ પડી જાય, આમાં તો ધ્યાન રાખવું પડે. નકર આપણે કોઈ જેવું કામ ન કર્યું એટલે આપણને બીક લાગતી થઈ. પછી બધા ઘડીક બેસી ગયા, કારણ કે બકડીયું કાઢવા રહી ત્યાં તો વાર તો લાગે, એટલે ઘડીક બેસી ગયા. પછી તો પાછું ચાલુ કરી દીધું. જો હવે
લગભગ પૂરું થવા આવ્યું છે કામ. તો નીચેનો માલ, પતરા નીચેનો માલ હોય ને પાછો અંદર નાખ્યો હોય કે આખા માલ બની જાય ને એમ. આપણે તો આખા બીગડા થાય સિમેન્ટ વાળા, કારણ કે સિમેન્ટમાં ભાઈ બગડી જ તે ને. આવી રીતનું કંઈક હોય મારે કામ. હવે તો સમૂહ આવી ગયો એટલે ઉતાવળ રાખવી પડે. જે કામ કરવાનું હોય આમ. ઓહો, બહુ બીગડા થાય તો. તમે કંઈક આવું કામ કરતા જશો તો કોમેન્ટ કરજો અને એકવાર મુલાકાત કરજો તમારા ધામ પાવછીની. જો બધા થોડુંક છે એક બકડ્યું ખાલી, હવે કામ પૂરું થઈ ગયું. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર.